તો ગીર સોમનાથના વેરાવળ શહેરમાં પ્લાસ્ટિક મુક્તિ અંગે જાગૃતતા આપવામાં આવી છે। તો શહેરની મુખ્ય બજારોમાં ચીફ ઓફિસર, પાલિકા તંત્રના સ્ટાફ અને સામાજિક સંસ્થાઓ દ્વારા કાગળની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો આગામી દિવસોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા વેપારીઓ અને લોકોને સંદેશ આપવામાં આવ્યો છે। આગામી દિવસોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે। पार्थिव परमार वेरावळ पाटण संयुक्त नगरपालिका चीफ ऑफिसर। सर आज कई कार्यवाही निकळा छो वेपारीओने साथे लईने शुं आखी वात? આજરોજ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વ્યાપારી એસોસિએશન અને આગેવાનોને સાથે રહી અને પ્લાસ્ટિક મુક્તની ઝુંબેશ અનુકળ મીટિંગ કરવામાં આવેલ હતી। મીટિંગના અનુસંધાને નગરપાલિકા દ્વારા જુદા જુદા નગરપાલિકાના વિસ્તારો છે એમાં પ્લાસ્ટિકના જબલા જે યુઝ કરતા હોય છે 120 માઇક્રોનથી નીચેના એ જપ્ત કરી અને એમની જગ્યાએ નગરપાલિકા દ્વારા કાપડની બેગ જે બનાવવામાં આવેલી છે નગરપાલિકા અને વિવિધ સંસ્થાઓ દ્વારા એ પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની બેગનું વિતરણ કરવામાં આવે છે અને લોકોને અવેરનેસ માટે જાગૃત કરવામાં આવે છે કે 120 માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિક ના વાપરવું। તંત્ર દ્વારા સમજાવટ અવારનવાર થઈ છે, આ છેલ્લો પ્રયાસ છે। હવે આગામી દિવસોમાં તંત્ર દ્વારા કેવી કાર્યવાહી થશે? હવે આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવશે। અત્યાર સુધી વ્યાપારી એસોસિએશન આગેવાનો સાથે સમજાવટથી પ્લાસ્ટિક જપ્ત કરેલું છે અને એમને કાપડની અને કાગળની થેલીઓ આપેલી છે જેથી કરીને એ પ્લાસ્ટિકના અલ્ટરનેટમાં યુઝ કરી શકે। હવે પછી નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક 120 માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિક જોવા મળશે તો એ બાબતે દંડની કાર્યવાહી કરવામાં